રહ્યા છો i7 ન્યૂઝ ગુજરાતી। હું છું પાયલ બામભણિયા। જોઈએ આજના મહત્વના સમાચારમાં। સાબરકાંઠામાં પણ અમુક ગામોમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની પ્રવેશબંધીના બેનર લાગ્યા। વડાલી તાલુકાના ભવાનગઢમાં અને ખેડબ્રહ્મા તાલુકાના રાધીવાડ રુદ્રમાળા 11માં ભાજપ પ્રવેશબંધીના બેનર લાગ્યા। રાજકોટની સીટ પર પુરુષોત્તમ રૂપાલાની લોકસભાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી ભવાનગઢ અને રાધીવાડ રુદ્રમાળા 11 ગામમાં પ્રવેશબંધીના બેનર લાગ્યા। રાજકોટ લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ જાહેર મંચ પરથી ક્ષત્રિય સમાજની લાગણી દુભાય તેવી ટિપ્પણી કરતા ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે વડાલીના ભવાનગઢમાં અને ખેડબ્રહ્મા તાલુકાના રાધીવાડ રુદ્રમાળા 11 ગામમાં જ્યાં સુધી રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી ભાજપના ઉમેદવાર કે કાર્યકરને ગામમાં પ્રવેશવા પર પ્રતિબંધ લગાવતું બોર્ડ લગાવતા હાલ સાબરકાંઠામાં રાધીવાડ રુદ્રમાળા 11 ગામ સહિત વડાલીનું રાજકારણ ગરમાયું છે। હાલ રાજકોટમાં થયેલી ટિપ્પણીનો સમગ્ર મામલો સાબરકાંઠા સુધી પહોંચી ગયો છે। બ્યુરો ચીફ હસમુખ પ્રજાપતિ, i7 ન્યૂઝ ગુજરાતી, સાબરકાંઠા। લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો i7 ન્યૂઝ ગુજરાતી।